ભુજની મુખ્ય બજાર વિસ્તારમાં સુરક્ષા, સ્વચ્છતા અને અવરજવરના સઘન મુદ્દાઓને ધ્યાનમાં રાખી વેપારીએ મનપા અને વહીવટીતંત્રને રજૂઆત કરી છે। વેપારીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખી બજારમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત બજાર વિસ્તારના ઘણા રસ્તાઓ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। બજારમાં જાહેર શૌચાલયની અછત છે, જેને કારણે ખરીદી માટે આવતા નાગરિકો અને ખાસ કરીને મહિલાઓને તકલીફનો સામનો કરવો પડે છે, જેને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી છે। થી 5 વર્ષ પહેલા પણ આપણે બેક જવું પડશે કે જ્યારે નીમાબેન આચાર્ય હતા ભુજની સૌથી મોટી બજાર એટલે કે વાણિયાવાડ, અનમ રિંગ રોડ, તળાવ શેરી અને છઠ્ઠીબારી રિંગ રોડ અને ડોસાભાઈ ધર્મશાળાથી લઈને વાણિયાવાડ આ બજારમાં અત્યારે કોઈ પણ કેમેરો લાગેલો નથી। જે તે ટાઈમે કેમેરા માટે ગ્રાન્ટ ફાળવેલી હતી, પણ લાખ રૂપિયામાં તમને શું લાગે છે? એક દુકાનમાં પણ લાખ રૂપિયામાં કેમેરા નથી લાગતા। પછી આવ્યા આપણા નવા ધારાસભ્ય, નવનિયુક્ત ધારાસભ્ય આદરણીય કેશુભાઈ પટેલ, એમને પણ બધા વેપારીની વચ્ચે કોલ આપેલો અમારે બધાની હાજરીમાં કે તમારી બજારને અમે કેમેરાથી સુસજ્જ કરશું। પણ કેમેરા તો મૂકો, બજારમાં જે ખાડા પડેલા છે ને એ પણ ખાડા પૂરવાની એ લોકો પાસે સમય નથી। બીજું કે આવડી મોટી બજાર છે, એમાં માત્ર મહિલાઓ માટે એક ટોયલેટ છે અને એ પણ બંધ હોય છે। આજે કોર માર્કેટ એરિયા છે, પણ વર્ષોથી કોઈ જાતના વોશરૂમની સુવિધા, બહારથી એટલા બધા વેપારીઓ આવે છે, રિટેલ કસ્ટમર આવે છે, એનઆરઆઈ પબ્લિક આવે છે, તો કોઈ જાતની વોશરૂમની વ્યવસ્થા આપણી આખી માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી અને છે એ બી એવી હાલતમાં છે કે ત્યાં કોઈ જઈ નથી શકતું। તો રૂટીન કોઈ મેન્ટેનન્સ એ વસ્તુનો છે નહીં। પ્લસ અનમની રોડ ઉપર વારે તહેવારે ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે। પ્લસ જે શાકભાજી માર્કેટવાળી બધે જે શિફ્ટ કરવાની વાતો હતી એ બધી વાતો થઈ, એ લોકો માટે, વેન્ડર્સ માટે કોઈ જગ્યા ઉપલબ્ધ નથી થઈ અને જે જગ્યા અત્યારે બેસે છે ત્યાં દરરોજ ગંદકી થાય છે। ચોમાસામાં ગંદકીનું પ્રમાણ વધે છે, રોગચાળો વધે છે, પણ એનો કોઈ ઉપાય નગરપાલિકા પાસે આજ સુધી મળ્યું નથી।